હાલો મારા મનમજીના ગુલાબ જામુ જેવા મીઠા વાલીડાવ. હાલો તમારો વાલો. આજે નહીં તો કાલે મારા મામુના વિડિયો વગર નહીં હાલે. વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. ચાલો આજે આપણે આવી ગયા છીએ એક એવી પ્રેક્ટિસ લઈને ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલીવાર આખા ગુજરાતમાં તમે ક્યાંય જોયું હશે નહીં. લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આ દીકરી આપણને આજે પ્રેક્ટિસ કરાવશે. કોઈ પણ તમે એક ક્રિયાપદ લઈ લો, એ ક્રિયાપદ ઉપરથી સૌથી વધારે અગત્યના જે મહત્વના ટોપિક છે એ દીકરી આપણને પ્રેક્ટિસ કરાવશે. ચાલો જસ્ટ એક્ઝામ્પલ આપણે લઈ લઈ પ્લે. પ્લે એટલે રમવું. પ્લે એટલે રમવું. ચાલો આપણે લઈ લઈએ છીએ પ્લે. પ્લે એટલે રમવું. ચાલો મારે ક્રિકેટ રમવાની જરૂર છે. મારે ક્રિકેટ રમવાની જરૂર છે. આઈ નીડ ટુ પ્લે ક્રિકેટ. તમે જોવો તો ખરા. આઈ નીડ ટુ પ્લે ક્રિકેટ. મારે ક્રિકેટ રમવાની ઈચ્છા છે. આઈ વોન્ટ ટુ પ્લે ક્રિકેટ. આઈ વોન્ટ ટુ પ્લે ક્રિકેટ. આવા ઢગલા બંધ કરોડો ક્રિયાપદ ઉપરથી તમે ઘરે બેઠા અબજો વાક્ય બનાવી શકો મારા વાલા. મારે ક્રિકેટ રમવું પડે છે, મજબૂરી. I have to play cricket. યસ, આઈ હેવ ટુ પ્લે ક્રિકેટ. મારે ક્રિકેટ રમવું પડ્યું. I had to play cricket. આઈ હેડ ટુ પ્લે ક્રિકેટ. હું ક્રિકેટ રમી રહ્યો છું. I am playing cricket. I am playing cricket. ના ચાલુ ભૂતકાળ આવડશે. હું ક્રિકેટ રમી રહ્યો હતો. I Was playing cricket. તમે જો તો ખરા. I was playing cricket. હું ક્રિકેટ રમી રહ્યો હઈશ. રમી રહ્યો હઈશ. I will play. જો. I will be playing cricket. હું ક્રિકેટ રમી રહ્યો હઈશ. I will be playing cricket. ને આમ હોત તો હું ક્રિકેટ રમીશ. I will play cricket. I will play cricket. હું ક્રિકેટ રમી શકું છું. I can play cricket. Yes, I can play cricket. તમે જોવો તો ખરા. 1 2 3 4 5 6 7 8 9 એક જ ક્રિયાપદ ઉપરથી ઘણા બધા બને, પણ આ 9 ખાસ અગત્યના છે. જરૂરવાળા વાક્યમાં નીડ અથવા નીડ્સ નીડેડ 2+ મૂળ ક્રિયાપદ. ઈચ્છાવાળા વાક્યમાં વોન્ટ વોન્ટ્સ વોન્ટેડ 2+ મૂળ ક્રિયાપદ. મજબૂરીવાળા વાક્યમાં ટુ હેવ ના રૂપ હેવ હેઝ હેડ 2+ મૂળ ક્રિયાપદ. ચાલુ વર્તમાન કાળ એમિઝર પ્લસ આઈએનજી. ચાલુ ભૂતકાળ વોઝ વર પ્લસ આઈએનજી. ચાલુ ભવિષ્ય કાળ વિલ બી પ્લસ આઈએનજી. સાદો ભવિષ્ય વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. મોડલ્સમાં કેન. હજી તમે જો, હજી દીકરી બોલશે 2 વાક્ય. મારે ક્રિકેટ રમવાની જરૂર હતી. તો શું આવશે? I needed to play cricket. આઈ નીડેડ ટુ પ્લે ક્રિકેટ. મારે ક્રિકેટ રમવાની ઈચ્છા હતી. I wanted to play cricket. તમે જો તો ખરા મારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ. ચાલો હજી આપણે લઈ લઈ ક્રિયાપદ. આ તું પ્લે. ઘરે તમે જો આવું જાવું ખાવું પીવું બોલવું હસવું ઉઠવું લેવું લાવવું મૂકવું ઢગલા બંધ ક્રિયાપદ છે, બરોબર. તો એ ક્રિયાપદ ઉપરથી તમે ઘરે બેઠા હજારો અબજો વાક્ય બનાવી શકો છો. હજી એક લઈ લઈ સિંગ. સિંગ એટલે ખાવાની સિંગ નહીં હો. સિંગ એટલે ગાવું, અને ખાવાની સિંગ એને ઇંગ્લિશમાં કહેવાય પોડ. સિંગ એટલે પોડ અને દાળિયા એટલે ચીકપીસ. ચાલો આપણે લઈ લઈએ હવે સિંગ.
હજી એક લઈ લે એક્ઝામ્પલ. સિંગ. ચાલો. તેઓને ગીત ગાવાની જરૂર છે. તેઓ એટલે they તેઓને ગીત ગાવાની જરૂર છે. they need to play cricket. ક્રિકેટનું વાક્ય આગલું હતું બરોબર. તેઓને ગીત ગાવાની જરૂર છે. They need to sing a song. યસ. તેઓને ગીત ગાવાની જરૂર. જો તેઓને ગીત ગાવાની જરૂર છે, they need to sing a song. તેઓને ગીત ગાવાની જરૂર હતી. They want to sing. જરૂર હતી નીડનું પાસ્ટ ફોર્મ. They needed to sing a song. યસ, વેરી ગુડ. તેઓને ગીત ગાવાની ઈચ્છા છે. They want to sing a song. બાકી બધું એમને એમ, ખાલી માત્ર ને માત્ર ક્રિયાપદમાં ફેરફાર થાય મારા વાલા. તેઓને ગીત ગાવાની ઈચ્છા હતી. They wanted to sing a song. બાકી બધું એમને એમ. તેઓને ગીત ગાવું પડે છે. They have to sing a song. તેઓને ગીત ગાવું પડ્યું. They had to sing a song. તેઓ ગીત ગાઈ રહ્યા છે. They are singing a song. They are singing a song. They are singing a song. તેઓ ગીત ગાઈ રહ્યા હતા. They were singing a song. They were singing a song. તેઓ ગીત ગાઈ રહ્યા હશે. They will be singing a song. તેઓ ગીત ગાશે. They will sing a song. તેઓ ગીત ગાઈ શકે છે. They can sing a song. તમે જો તો ખરા મારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ. ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ, ચાલુ ભવિષ્ય કાળ, મજબૂરી વાળા વાક્યો, સાદો ભવિષ્ય, જરૂર વાળા વાક્યો, ઈચ્છા વાળા વાક્યો. બરોબર. દીકરીને બધું આવડે છે. ચાલો, ઘણા બધા ક્રિયાપદ છે. કમ એટલે આવું. ગો એટલે જાવું. રાઈટ એટલે લખવું. ડ્રિંક એટલે પીવું. ખૂબ સરસ. ઘણા બધા એક્ઝામ્પલ છે. ચાલો જોઈએ આપણે. મારે આવવાની જરૂર છે. આર યુ રેડી ફોર ટીચિંગ ઇંગ્લિશ Yes. ફાસ્ટ? Yes. મારે, ચાલો જો ફટાફટ વારા ફરતી વારા બોલીએ આપણે. મારે આવવાની જરૂર છે. I need to come. મારે જવાની જરૂર છે. I need to go. મારે લખવાની જરૂર છે. I need to write. મારે ચા પીવાની જરૂર છે. I need to drink tea. મારે આવવાની જરૂર હતી. I want. મારે I આવવાની needed to come. મારે જવાની જરૂર હતી. I needed to go. મારે લખવાની જરૂર હતી. I needed to write. મારે ચા પીવાની જરૂર હતી. I needed to drink tea. મારે આવવાની ઈચ્છા છે. I want to come. મારે જવાની ઈચ્છા છે. I want to go. મારે લખવાની ઈચ્છા છે. I want to write. મારે ચા પીવાની ઈચ્છા છે. I want to drink tea. મારે આવવાની ઈચ્છા હતી. I wanted to come. મારે જવાની ઈચ્છા હતી. I wanted to go. મારે લખવાની ઈચ્છા હતી. I wanted to write. મારે ચા પીવાની ઈચ્છા હતી. I wanted to drink tea. મારે આવવું પડે છે. I had to come. મારે આવવું પડે છે. I have to come. મારે જવું પડે છે. I have to go. મારે લખવું પડે છે. I have to write. મારે વાંચવું પડે છે. I have to read. મારે ખાવું પડે છે. I have to eat. મારે ચા પીવી પડે છે. I have to drink tea. મારે આવવું પડ્યું. I had to come. મારે જવું પડ્યું. I had to go. મારે લખવું પડ્યું. I had to write. મારે વાંચવું પડ્યું. I had to read. મારે રોકાવું પડ્યું. I had to stay. મારે રમવું પડ્યું. I had to play. મારે ગાડી ચલાવવી પડી. I had to drive a car.
મારે ચા પીવી પડી. I have to drink tea. જો તો ખરા. અફલાતુન, હું આવી રહ્યો છું. I am coming. હું જઈ રહ્યો છું. I am going. હું લખી રહ્યો છું. I am writing. હું ચા પી રહ્યો છું. I am drinking tea. બરાબર. હું ગીત ગાઈ રહ્યો છું. I am singing a song. હું આવી રહ્યો હતો. I was coming. હું જઈ રહ્યો હતો. I was going. હું લખી રહ્યો હતો. I was writing. હું વાંચી રહ્યો હતો. I was reading. હું ચા પી રહ્યો હતો. I was drinking tea. હું આવી રહ્યો હઈશ. I will become. I will be coming. હું આવી રહ્યો હઈશ. I will be. Coming. હું જઈ રહ્યો હઈશ. I will be going. હું લખી રહ્યો હઈશ. I will be writing. હું વાંચી રહ્યો હઈશ. I will be reading. હું ચા પી રહ્યો હઈશ. I will be drinking tea. તમે જોવો તો ખરા. હવે સિમ્પલ ફ્યુચર. હું આવીશ. I will come. હું જઈશ. I will go. હું વાત કરીશ. I will talk. હું સૂઈશ. I will sleep. હું ખાઈશ. I will eat. હું રોકાઈશ. I will stay. હું ગાડી ચલાવીશ. I will drive a car. હું ચા પીશ. I will drink tea. હું ચા બનાવીશ. I will make tea. હો તમે જોવો તો ખરા. અફલાતુન, અંધાધૂન, ધુઆંધાર, બાકાઝીકી. તમે જોવો તો ખરા કેવી પ્રેક્ટિસ. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર તમે આના જેવું ક્યાંય જોયું હશે નહીં. ચાલો. હું આવી શકું છું. I can come. હું જઈ શકું છું. I can go. હું વાત કરી શકું છું. I can ટોક. talk. યસ. હું લખી શકું છું. I can write. હું ગાડી ચલાવી શકું છું. I can drive a car. હું ચા પી શકું છું. I can drink tea. હું ચા બનાવી શકું છું. I can make tea. ઓહો, મારા મન મજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ. જો જરૂર વાળા વાક્યમાં નીડ અથવા નીડ્સ વર્તમાન કાળમાં નીડ અથવા નીડ્સ 2+ મૂળ ક્રિયાપદ આ કેમાં આવે? વર્તમાનમાં. ભૂતકાળમાં પાસ્ટમાં શું આવે? દ્વિતીય નીડનું નીડેડ 2+ મૂળ ક્રિયાપદ. સેમ એની જેમ ઈચ્છાવાળા વાક્યમાં દ્વિતીય બોલશે. ઈચ્છાવાળા વાક્યમાં વર્તમાન કાળમાં Want. અથવા Wants. વોન્ટ અથવા વોન્ટ્સ 2+ એક્શન વર્બ એટલે મૂળ ક્રિયાપદ. અને ભૂતકાળમાં Wanted. વોન્ટેડ 2+ મૂળ ક્રિયાપદ. માત્ર ને માત્ર આ દીકરી 7 વર્ષની છે, બેંગ્લોર સ્ટડી કરે છે, અંગ્રેજી સિવાય કન્નડ અને તમિલ ભાષા બોલી શકે છે, અંગ્રેજીમાં પાવરફુલ છે. દીકરી માટે લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આખા ગુજરાતમાં ફેલાવી દો. મજબૂરી વાળા વાક્યમાં વર્તમાન કાળ અને ભૂતકાળ આ પણ આઈએમપી છે. વર્તમાન કાળમાં શું આવે? Have. હેવ અથવા Has. ભૂતકાળમાં Had. 2+ V1 2+ V1. હવે ચાલુ કાળ એમાં પેલે ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ અને ચાલુ ભવિષ્ય કાળ. ચાલુ વર્તમાન કાળમાં શું આવે? એમ અથવા ઇઝ અથવા આર પ્લસ આઈએનજી. ભૂતકાળમાં વોઝ અથવા વર પ્લસ આઈએનજી અને ભવિષ્યમાં વિલ બી પ્લસ આઈએનજી. આ બધું જોયું આપણે, બરાબર. સાદો ભવિષ્ય હોય, સાદો ભવિષ્ય બધાય કરતા એકદમ સેલો ટેન્સ. સાદો ભવિષ્ય એટલે શું આવે? વિલ પ્લસ એક્શન વર્બ. અને મોડલ્સમાં કેન પ્લસ મૂળ ક્રિયાપદ. અભણ પણ અંગ્રેજી બોલતો થઈ જશે. અંગ્રેજી બોલવાની શરૂઆત, અંગ્રેજી શીખવાની શરૂઆત તમારે કાળથી કરવી હોય ને તો એ સાદો ભવિષ્ય અને ચાલુ વર્તમાન કાળથી કરાય. ચાલુ વર્તમાન કાળ એટલે એમ ઇઝ આર પ્લસ આઈએનજી. આ સાદો ભવિષ્ય અત્યારે હાલમાં ક્રિયા ચાલુ હોય તે. ગો એટલે જવું, કમ એટલે આવું, રાઇટ એટલે લખવું, ડ્રિંક એટલે પીવું, લર્ન એટલે શીખવું, બાય એટલે આઈ વિલ બાય અ ન્યૂ મોબાઈલ. બાય એટલે ખરીદવું, સેલ એટલે વેચવું, વોચ એટલે જોવું, સિંગ એટલે ગાવું, ઈટ એટલે ખાવું, સ્લીપ એટલે સૂવું, સ્પીક એટલે
સ્પીક સ્પીક યસ બોલવું. બોલવું. રીડ એટલે વાંચવું. આવા ઢગલાબંધ ક્રિયાપદ છે, ઘણા બધા ક્રિયાપદ છે, બરાબર. તમે ઘરે બેઠા ઢગલાબંધ ક્રિયાપદ દ્વારા તમારે ચાલુ ક્યાંથી કરાય? સાદો ભવિષ્ય અને ચાલુ વર્તમાન કાળ. સાદો ભવિષ્ય સ. ચાલો મારા પપ્પા જાશે. My father will go. પેલે બધા આપણે સાદા ભવિષ્યના જોઈએ. દીકરી આપણને પ્રેક્ટિસ કરાવશે, બરોબર. હું આવતીકાલે આવીશ. I will come tomorrow. યસ. દિત્યા અંગ્રેજીમાં લખશે. Ditya will write in English. મારા પપ્પા ચા પીશે. My father will drink tea. હું અંગ્રેજી શીખીશ. I will learn English. હું નવો મોબાઈલ ખરીદીશ. I will buy a new mobile. તેઓ તેઓ શાકભાજી વેચશે. They will sell vegetables. યસ. હું મૂવી જોઈશ. I will watch movie. હું ગીત ગાઈશ. I will sing a song. હું હલવો ખાઈશ. I will eat pudding. તમે જોવો તો ખરા, હલવાનો સ્પેલિંગ આ દીકરીને આવડે છે. હલવાને ઇંગ્લિશમાં કહેવાય પુડિંગ અને ભજીયાને ઇંગ્લિશમાં Platters. યસ ફ્રીટર્સ. ભજીયાને ઇંગ્લિશમાં કહેવાય ફ્રીટર્સ અને હલવાને ઇંગ્લિશમાં કહેવાય પુડિંગ. હું હુઈશ. I will sleep. હું અંગ્રેજીમાં બોલીશ. I will speak in English. આપણે અંગ્રેજીમાં વાત કરશું. આપણે અંગ્રેજીમાં વાત કરશું. We will talk in English. યસ. મારા મમ્મી અંગ્રેજી વાંચશે. My mother will read English. વેરી ગુડ. તમે જોવો તો ખરા. ચાલો હવે આઈએનજી વાળા ચાલો વર્તમાન કાળ ફટાફટ સ્પીડમાં. હું આવી રહ્યો છું. I am coming. હું જઈ રહ્યો છું. I am going. તેઓ લખી રહ્યા છે. They are writing. તે ચા પી રહ્યો છે. They are drinking tea. છોકરા માટે શું આવે? હી. તેઓ ચા પી રહ્યા છે. He. તેઓ ચા પી રહ્યા છે, They are drinking tea. બરાબર. હું અંગ્રેજી શીખી રહ્યો છું. I am learning English. હું રમકડા ખરીદી રહ્યો છું. I am buying toys. હું શાકભાજી વેચી રહ્યો છું. I am selling vegetables. હું મૂવી જોઈ રહ્યો છું. I am watching movie. હું ગીત ગાઈ રહ્યો છું. I am singing a song. હું ખાઈ રહ્યો છું. I am eating. હું સૂઈ રહ્યો છું. I am sleeping. હું ઊભો છું. I am standing. હું બેઠો છું. I am sitting. હું ફેંકી રહ્યો છું. I am throwing. હું શીખી રહ્યો છું. I am learning. હું શીખડાવી રહ્યો છું. I am teaching. હું હસી રહ્યો છું. I am laughing. હું રડી રહ્યો છું. I am crying. હું બોલી રહ્યો છું. I am speaking. હું વાંચી રહ્યો છું. I am reading. હું ટાઈપ કરી રહ્યો છું. I am typing. હું વિડીયો જોઈ રહ્યો છું. I am watching video. તમે જો તો ખરા મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ. દીકરી માટે લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. દીકરી માટે આ વિડીયો તમે તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખો. આખા ભારતમાં ફેલાવી દો. તમે જોયું કેવી પ્રેક્ટિસ. ખાલી માત્ર ને માત્ર 7 વર્ષની દીકરી છે, બરાબર. અંગ્રેજી સાથે સાથે તમિલ અને કન્નડ ભાષા પોતે બોલી શકે છે. કન્નડ સાથે સાથે ભાષા બોલી શકે છે. મજા આવી ગઈ ને? આવું જાવું ખાવું પીવું બોલવું હસવું ઉઠવું લેવું લાવવું મૂકવું બધાય એટલે બધાય. નો જાતે પણ પોતે વાક્ય બનાવી શકે. જાતે પણ પોતે વાક્ય બનાવી શકે છે. તમે કહો ને કે પ્લે, તો પ્લે ઉપરથી ઘણા બધા પોતે વાક્ય બનાવી શકે છે અલગ અલગ, બરાબર. ને પ્લસમાં અંગ્રેજીમાં વાતચીત પણ કરી શકે છે. કરીએ ટ્રાય. તમે ક્યારે આવ્યા? તમે ક્યારે આવ્યા? When did you come? તમે જો તો ખરા. વેન ડીડ યુ કમ. સાદો ભૂતકાળ છે. વેન એટલે ક્યારે. સાદા ભૂતકાળમાં ડીડ સાથે મૂળ ક્રિયાપદ. તમે ક્યારે આવ્યા? વેન ડીડ યુ કમ. તેઓ ક્યાં ગયા? ના બટુ તેઓ ક્યાં ગયા? હા, તેઓ ક્યાં ગયા? They go. વેર ડીડ ધે ગો. ચાલો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ. 756777820.
ઉપર તમે મને જોઈન મેસેજ કરશો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે, ઢગલાબંધ લોકો જોડાઈ રહ્યા છે જે મારી કોપી કરે છે, ચારા કરે છે, બરોબર. ચાલો, ને આ દીકરીનો પેલો લાઈવ વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. ગુજરાતમાં આ દીકરી અત્યારે હાલમાં ધૂમ મચાવી રહી છે. પેલો વિડીયો 10,000 કરતા પણ વધારે લોકોએ જોઈ નાખ્યો છે. તો દીકરીનો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. માત્ર ને માત્ર 7 વર્ષની છે, ધોરણ 2 માં અભ્યાસ કરે છે, A to Z પરફેક્ટ ઇંગ્લિશ છે, બધું એટલે બધું આવડે છે. તમે પણ અંગ્રેજીમાં બોલી રહ્યા હશો. યુ વિલ બી સ્પીકિંગ ઇન ઇંગ્લિશ. લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. 200 લાઇકનો ટાર્ગેટ છે. ચાલો મળીએ નવા વિડીયો સાથે. એ પેલા દીકરી તમને થેન્ક યુ કહી દેશે. લખજો થેન્ક યુ. ચાલો મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી એ પેલા દીકરી ચાલો તમને લખીએ છીએ થેન્ક યુ. તમે જોઈ શકો છો. સ્પેશિયલ થેન્ક્સ. યસ, થેન્ક યુ. ચાલો યસ, તમે જોઈ શકો છો લખ્યું છે થેન્ક યુ. બસ આવો જ 7 સપોર્ટ કરતા રહ્યો. તમે જોઈ શકો છો થેન્ક યુ, બરોબર. ચાલો તો મળીએ નવા વિડીયો સાથે. દીકરી આપણને ફરીથી નવા ટોપિક લઈને આવશે ને આપણને ફરીથી અંગ્રેજી બોલતા કરી દેશે. તો ચાલો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ.